બધા વ્યક્તિએ મને પકડી લીધી, મને કે તાર પાર્ટી દેવાની, એટલે હવે આપણે આજ લેવી જોઈએ આ બધી પાર્ટી ને એના નામની છે બિલમાન ભટ્ટી. તમને કોણ બોલવાનું કહે? ચૂપ થાઓ. ફાઇનલી દ્વારકા જવાનો હુકમ આવી ગયો, આપણા બોસને આપણે મનાવી લીધા છે અને ફાઇનલી જાઉં છું તો દ્વારકા. કોણ કોણ આવે છે જલ્દી કહેજો મને. અને પહેલાં તો હું રાધાને મળી લઉં અને રાધાના આશીર્વાદ લઈ લઉં એટલે આપણે સારો દિવસ જાય. અને પછી આ હું ને ભાભીને વિધુ નીકળી પડ્યા છે લાલપુર સાઈડ. અને પછી તો મને ભાભીએ બેહાડી દીધી ઇકોમાં કે અમારે નથી આવું, તું જા બાય બાય. ને હું પહોંચી ગઈ ડાયરેક્ટ કંડોળા પાટિયા. અહીંયા આવવાના છે અમારા મોટા મોટા ક્રિએટર બધા, ત્યાંથી જવાનું છે અમારે બધાને હારે. તો આ બધાને કોણ કોણ ઓળખે છે જરાક કહી દેજો કમેન્ટ કરી. છે ને બાકી મોટા મોટા ટોપ ક્રિએટર. અને પછી અમે તો સંઘમાં જોડાઈ ગયા 3 અને પછી અહીંયા ઊભા રહ્યા હતા. કેમ્પ હતો જોરદાર અને અહીંયા તો ગોવાળિયા રાસ લેતા હતા જોરદાર. જુઓ તો કાંઈ ઘટે નહીં હો કેમ્પની. બાકા જીકી બોલે ને એમ કૃષ્ણ ભગવાનને આપણે જરાક પગે લાગી લઈ અને મસ્ત એવા આપણે કૃષ્ણ ભગવાનના વિડીયો શૂટ કર્યા. અને અહીંયા તો મહાદેવ પણ હતા, જુઓ તો ખરા. અને પછી આવી ગયા આપણે બીજા કેમ્પમાં. ને અહીંયા તો એમ થતું હતું કે ના ભગવાન શ્રી કૃષ્ણ આવી જ ગયા હોય એવા મસ્ત દ્રશ્ય જોવા મળ્યા, એવી મસ્ત મૂર્તિ જોવા મળી. અને કેમ્પ પણ સરસ હતા. ને પછી આપણે લાલાને લઈને રાસ ગરબા પણ લીધા. તો આપણે એને બહુ જાજા બધા કેમ્પમાં ગયા, 2-3માં ગયા, બહુ મજા આવી. અત્યારે આપણે બાજુમાં એક કેમ્પ છે લીલો હોટલ છે, ત્યાં આવ્યા જમવા. ત્યારે જમી લઈ પેલા પછી જવાનું. આટલા બધા વ્યક્તિએ મને પકડી લીધી, મને કે તાર પાર્ટી દેવાની, એટલે હવે આપણે લેવી જોઈએ આ બધી પાર્ટી ને એના નામની છે બિલમાન ભટ્ટી. તમને કોણ બોલવાનું કહે? ચૂપ થાઓ. આજ તો બિલ દેવાનું છે મારે ને મને ચિંતા થાય છે. અને આ બધા જમે તો એવી રીતના છે જાણે 4-5 મહિનાથી ભૂખા છે. જોતા મિત્રો તો જમીને તો આપણે આવી ગયા પ્રેમ પરિવાર કેમ્પમાં. આ કેમ્પ તો તમે બધા જોયો જ હશે. અને આપણે બતાવી દઈએ અંદરનું દ્રશ્ય. ને અંદર તો જોવો મેળા જેવું હતું માહોલ અહીંયા. અને પછી અહીંયા ભાવુબેને કૃષ્ણને પણ ગાયો હારે રમાડ્યો અને આપણે પણ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ને કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવ્યા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા 6ઠા કેમ્પમાં. ને અહીંયા અર્જુનભાઈ આહિર અને હિનાબેન આહિર એના પ્રોગ્રામ મસ્ત જોરદાર હતો. ને આ બાપા જુઓ રમતા હતા. એકદમ મજામાં અને બહુ મજા આવી. હિનાબેને ગાયું મસ્ત અને અર્જુનભાઈ ગાયું પણ જોરદાર. જય શ્રી કૃષ્ણ. મજામાં બધા રમવામાં એવું બધું રમતા હોય એટલે અમને ગાવાની વધારે જોશ. અને તમે પાછા આ વખતે સિંગલ નથી આવ્યા, ડબલ આવ્યા છો. અમારા પટેલ પણ હારે આવ્યા છે એટલે ઈ જોઈને વધારે આનંદ થયો. ખરેખર પટેલ ને ગોઈતા તમે એક નંબર, કઈ ઘટે ની જોડી જોરદાર. પટેલે તો મને કહી દીધું મને કે અમારા લગ્નમાં એડવાન્સ અત્યારે પેલા પટેલ કહે તો પટેલ ને તમે કેવો અમારી આવવાનો. પેલા તમે મને ઓળખો કે એને આપણે ઓળખીને સોંગ માં બધા મળ્યા એટલે અમારી આવવાનું. બરોબર ને ભાભી? હાલ